બધાય બહેનોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે આપણે બધાય ઘરગથ્થુ દવા ઉપરની તાલીમ લેવા માટે અહીંયા એકઠા થયા છીએ। આપણે બહેનોના ગ્રુપ બનાવ્યા છે તમારા ગામમાં 5 અલગ અલગ। બધાય બહેનો ઘરગથ્થુ દવા બનાવતા થાય, પોતાની ખેતીમાં વાપરતા થાય, એના માટેથી આપણે દાનસિંહભાઈ ચુડાસમા કોડીનારથી આવ્યા છે। એમનું હું અમારી ટીમ વતી અને તમારા ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું અને આગળનો દોર એમને આપું છું કે ઘરગથ્થુ દવા વિશે તમને માહિતી આપે। થેન્ક યુ। ઘણા બધા સંખ્યામાં બહેનો હાજર થયા છે, સારી વાત છે। આમાં લગભગ અમારો સ્ટાફે આવી ગયો છે, સ્ટાફે છે ને આપણે બધા? હા, સારી વાત છે। શરૂઆત ત્યાંથી કરીએ। જે બહેનો બેઠા છે એમાંથી ખેતીમાં અત્યારે હાલમાં કામ કોણ કરે છે? સારી વાત છે। જોકે આપણે બધા ખેતી સાથે સંકળાયેલા હોય એટલે ખેતી વિશે તો આપણે બધા જાણતા જ હોય છે, બરાબર? તો જે મધુભાઈએ વાત કરી છે, બરાબર, એમાં તમે બધા જાણો છો કે અંબુજા ફાઉન્ડેશન અને બેટર કોટન પ્રોગ્રામ, આખો કપાસ અંતર્ગત પ્રોગ્રામ છે, એ તમારા ગામમાં અહીંયા સંચાલિત થાય છે અને તમારા બધી તાલીમ મિટિંગ થતી હોય છે। જે આપણો કાર્યક્રમ છે બેટર કોટનનો, એના 2-3 ઉદ્દેશ્ય છે, એ સાથે લઈને આપણે બધા કામગીરી કરીએ છીએ, બરાબર? ક્યાં ક્યાં ઉદ્દેશ્ય છે થોડીક 2-5 મિનિટ આપણે એની વાત કરી લઈએ। તો પહેલો ઉદ્દેશ્ય છે કે ભાઈ કપાસના ખેતી સાથે જે પણ સંકળાયેલા હોય, બરાબર, તો એ લોકોનું ક્યાંક ને ક્યાંક જીવન ધોરણ સુધરે। તો જીવન ધોરણ કઈ રીતે સુધરી શકે, બરાબર? એવું તો આપણે શું કરીએ તો કે ભાઈ જે પણ આપણે ખેતી ખર્ચ થાય છે એમાં ક્યાંક ઘટાડો કરીએ, બરાબર, અને એની જગ્યાએ આપણે કોઈ ઘરગથ્થુનો ઉપયોગ કરતા થઈએ, બરાબર, એવી પદ્ધતિ આપણે અપનાવતા થાય જેના કારણે આપણો સમય બચે અને આપણો ખર્ચ ઘટે। બીજી વાત એ છે કે ભાઈ આપણું જીવન ધોરણ તો સુધરે, સાથે સાથે પર્યાવરણનો પણ બચાવ થાય, બરાબર? પર્યાવરણનો મોટો ભાગ છે, તો પર્યાવરણમાં જે ટાણે પ્રદૂષણ થઈ રહ્યું છે તે પ્રદૂષણમાં ક્યાંક ને ક્યાંક બચાવ થાય। અને ત્રીજી બાબત એ છે કે ભાઈ કપાસનું સેક્ટર ખાલી નાનું નથી, આપણે ખેડૂત છે વાવી અને લણી લઈએ ત્યાં સુધી આપણે એની સાથે જોડાયેલા હોય, પણ ત્યાં સુધીમાં પણ આપણી સાથે કેટલા લોકો સંપર્કમાં આવતા હોય, મજૂર છે, વીણવાવાળા છે, નીંદવાવાળા છે, હોય છે ને આપણે બધા, બરાબર? તો કપાસ વીણી લીધા પછી પણ એની સાથે મોટી એક સાંકળ જોડાયેલી હોય છે, બરાબર? આથી ઝીનિંગમાં જાય, બરાબર, ઝીનિંગમાં પણ ઘણા બધા એની સાથે મજૂર જોડાયેલા હોય, ત્યાંથી સ્પિનિંગમાં જાય, ત્યાંથી પાછા કાપડ બનાવવા જાય, એ કાપડ બનીને તૈયાર થઈને પાછું આવે ત્યાં સુધી પણ પાછા ઘણા બધા લોકો જોડાયેલા, તે આખું એક સેક્ટર છે। તો એ આખું એક સેક્ટર પણ જળવાઈ રહે અને વ્યવસ્થિત જળવાઈ રહે એના માટે થઈને આખો એક પ્રોગ્રામ હાલે છે બેટર કોટનનું, બરાબર? એના માટે થઈને તમારા બધી તાલીમ મિટિંગો બધા કરતા હોય છે। આમ જોઈએ તો જે ખેડૂતો સાથે અમે તાલીમ મિટિંગ કરીએ તો એમાં અલગ અલગ પ્રકારની 5 મોડ્યુલ ઉપર તમને તાલીમ આપવાની હોય છે, બરાબર? અને ખેડૂત સાથે જ આપણે ખેડૂતના ઘરના, બરાબર, એ જે આપણા બોર્ડમાં છે કો ફાર્મર, એ જે ફાર્મર તરીકે જ આપણે એને મદદ કરતા હોય, ખેડૂત તરીકે જ આપણે મદદ કરતા હોય છે, બરાબર? તો એટલા માટે થઈને આપણે તાલીમ આપવાની હોય કે ભાઈ ખેડૂત અને બેન ખેડૂત બંનેને તાલીમ આપવામાં આવે તો ખેતીમાં કંઈક પરિવર્તન થઈ શકે। તો આપણે તમને ખબર છે કે મોટા ભાગના જે આપણે ખેતી કામ છે, બરાબર, એ ભાઈઓ સંભાળતા હોય, બરાબર? અવાજ સંભળાય છે ને મારો? છેલ્લે સુધી સંભળાય છે ને? આ તો વાંધો નહીં। મોટા ભાગના જે ખેતી કામ છે એ આપણા લગભગ બધા ભાઈઓ સંભાળતા હોય, બરાબર? બિયારણ લાવવું, બરાબર, દવા લાવવી, છંટકાવ કરવો, બરાબર, મજૂર લેવા બોલાવવા જવા, કામ કરાવવું, મોટા ભાગના આપણે ભાઈઓ સંભાળતા હોય। તમને એવો ક્યારે પ્રશ્ન થયો છે કે ભાઈ બહેનોને તાલીમ શા માટે આપવી જોઈએ, શા માટે આપવામાં આવે છે? બહેનોને તાલીમ શા માટે આપવી જોઈએ? હે? એક મદદ કરાવવા, બીજું? હે? બરાબર, એક બહુ સાચી વાત બેને કીધી કે બેનો જો જીવાત ઓળખતા હોય, રોગ જીવાત બેનો ઓળખતા હોય તો ભાઈઓને ઘણી બધી મદદ મળી રહી, બરાબર? ત્રીજી વસ્તુ શું છે? એક તો આપણે મદદ કરી શકીએ, બીજી વસ્તુ છે કે ભાઈ આપણે રોગ જીવાત ઓળખતા હોય તો આપણે આપણા ઘરનાને કહી શકીએ। એના પછી શું થઈ શકે? શા માટે બહેનોને તાલીમ આપવી જોઈએ? બોલો બોલો, તમારે બોલવાનું છે, અમે તો ખાલી વાતું જ કરીશું। શા માટે બહેનોને? તમે મેં હાથ ઊંચો કર્યો તો ઘણા 2-4 બહેનો હાથ ઊંચો કર્યો, નકર કે અમે બહેનો આપણે ખેતરમાં જતા, તો બહેનોને તાલીમ શા માટે? આવો પ્રશ્ન જ થતો થાય છે કે નથી થતો? તો બહેનોને તાલીમ શા માટે? હે? બધા બહેનો બોલી શકે હો। હવે હું એમ કહું છું તમને
હવે હું એમ કહું છું કે આપણે બહેનો તરીકે આપણે બધા રસોઈ કામ કરતા હોય કે નહીં? કરીએ છીએ ને બધા રસોઈ કામ, આપણે પરિવારને ખવડાવીએ છીએ. પણ હું એમ કહું કે આપણા પરિવારને આપણે ઝેર ખવડાવીએ છીએ? આપણે ખવડાવી શકીએ? ખવડાવીએ? છતાં આપણે ખવડાવીએ છીએ. બોલો, ખવડાવીએ કે નહીં? સારું થતું ને બરાબર. તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ભાર બહેનો ઉપર જ છે. બરાબર. અમારા તાલીમ આપવા પાછળનો મોટો ઉદ્દેશ્ય એ છે કે ખેતી પછી પહેલા આપણો પરિવાર મજબૂત બને, પેલો આપણો પરિવાર દવા વગરનો ખાતો થાય. બરાબર. ત્યાં તો જ બધું મજબૂત થાય ને. ખેતી માટે સૌથી વધારે મહેનતની જરૂર પડે, અને મહેનત શક્તિ આવશે ક્યાંથી? ક્યાં ખારું ખાવું, બરાબર, દવા વગરનું ખાવું તો આવશે. બરાબર. નકર એ શક્તિ જતી રહી છે. હવે નવી પેઢી આવે છે, ખેતી કરવા માંગતી નથી. બરાબર. એના કરતા બીજો મહેનત કરી લેવી પોહાય છે, બીજા ધંધા કરવા પોહાય છે, પણ ખેતીમાં મહેનત કરવી નથી પોહાતી. કેમ કે એવડી મહેનત કરવી કેમ? એવડી શક્તિ જ રહી નથી. બરાબર ને? કે જે આપણે અમારા બાજુ વાત થાય, તમારે કદાચ આ બાજુ છે કે ભાઈ અહીંયા ગીત આવતું હોય તો 5-7 ઘરે સુગંધ આવતી કે નહીં? અત્યારે આવે છે? બરાબર. બાજુના ઘેરે બાજરાનો રોટલો ઘડતા હોય તો બાજુમાં સુગંધ આવતી કે બાજરાનો રોટલો ઘડાય છે. અત્યારે આવે છે? હે? નથી આવતી ને? તો ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થઈ રહ્યો છે. બરાબર. ને સૌથી તાજું ઝેર જો કોઈ ખાતું હોય તો આપણે ખેડૂત ખાઈએ છીએ. બરાબર. આપણી વાડીએ 4-5 રીંગણીના છોડ હોય કે થોડાક સોળીના ગુવારના છોડ હોય. બરાબર. અને જેવો પંપ ઉપાડે એટલે સીધું છાંટો પેલાનું કેમાં કહીએ છીએ? એમાં. બરાબર. બેને કીધું ને કે ભાઈ દવા થતું એટલે પેલા જ આપણે સલાહ આપીએ કે ઓલામાં સ્વાડ છાંટી દો. ખોટી વાત છે એમાં? નથી ખોટી વાત. બરાબર. એટલે પેલા જ કે એમાં છાંટી દો. બરાબર. પણ સૌથી અને બીજા ટાણે કે ત્રીજે ટાણે, બરાબર, એમાંથી આપણે પાછું શાકભાજી લઈને બને એવું હોય. બરાબર. ઓલું આપણે બજારમાં માર્કેટમાં નાખીએ, વેચાતું લઈએ, એ પાછું ઘેરે આવે ને 2-3 દી વાસી થાય, એમાંથી અમુક ઝેર વયું જાય. પણ આ તો તાજું ઝેર જ રહી. બરાબર. આ ન થાય એટલા માટે થઈને ફાઉન્ડેશન છે બધી મહેનત કરે છે કે કમસે કમ પેલા સૌથી પહેલા ખેડૂત પરિવાર છે, બરાબર, એ છે દવા વગરનું ખાતો થાય, પછી ખેતરમાં અપનાવે. પેલું પોતે દવા વગરનું ખાતો થાય તો એનો પરિવાર એનો હારો સ્વસ્થ રહે. બરાબર. તમને ખબર હશે કે પેલા કેન્સરનું નામ આપણે કોઈ સાંભળ્યું નતું. બરાબર. મોટા મોટા મેગા સિટી હોય એમાં અમુક કેસ આવતા હોય, કોઈ હોસ્પિટલ ગયા હોય તો જોયા હોય. હજી તો ગામડામાં એવા ઘણા બધા દાદીમાં છે કે જેની હોસ્પિટલ જોઈએ જ નથી. બરાબર. ઘણા બધા એવા દાદીમાં તમને મળી છે કે એની હોસ્પિટલ જોઈએ જ નથી. બરાબર. અત્યારે તો નાનું બાળક હોય એનો જન્મ જ હોસ્પિટલમાં થાય છે. બરાબર. મોટી મોટી હોસ્પિટલમાં જન્મ જ થાય છે, ત્યાંથી પછી હોસ્પિટલનું લગવું બંધાયેલું રહેશે. તો આટલા બધા હોસ્પિટલના ખર્ચા પર કરવા પરવડે નહીં. પણ આ બધું ક્યારે બધું સંભવ બને પરિવર્તન કે ભાઈ આપણે દવા વગરનું ખાતા થાવું, આપણામાં રોગ પ્રતિકારક શક્તિ વધીએ તો આ બધા રોગ પેલા તો જાય. બરાબર. હમણાં જ એક રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે કેન્સરના કેસ હોય તો બહેનોમાં છે. તમે વાત નહીં માનો, સૌથી વધારે કેસ. બરાબર. ને કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, આગળ જ વધે છે. બરાબર. ને આપણે બધાને ધ્યાન આપવી પડશે. આપણો પરિવાર સંકટમાં મુકાય એવું આપણે કોઈ ઈચ્છીએ નથી ઈચ્છતા ને. બરાબર. તો 2-3 વસ્તુ આ શીખીને જવાની છે. પહેલી વસ્તુ તમારે એ શીખવાની છે કે જે દવા બને છે અથવા બનાવીએ છીએ, બરાબર, એ બનાવીએ કે ન બનાવીએ એનો કશો વાંધો નહીં, પણ જે માડીએ કીધું એ આપણા ઘેરે બંધ કરી દેવું પડશે કે ભાઈ ભલે ભીંડાની હિંગ 10 થતી હોય, ભલે 2 જ થાય કે 5 જ થાય, પણ એમાં દવા છાંટવાની નથી. બરાબર. ભલે રીંગણા થતા એમાં અડધું સડેલું અડધું કાપીને આપણે સબ્જી બનાવ્યું, પણ એમાં દવા છાંટવાની નથી. એના ભાગરૂપે તમને લગભગ અહીંયા સુનિલભાઈ શાકભાજી કીટે અમે બનાવી તૈયાર કરી છે. 4-5 જાતના શાકભાજીને બિયારણ આવશે 15-20 રૂપિયાના. બરાબર. ને બધાને એક કીટ આપશે. બરાબર. એ શાકભાજી તમારા ઘરના ફળિયામાં છે, તમારા ક્યાંય શેઢે પાડે છે, એ વાવવાની છે, પણ એમાં દવા છાંટવાની નથી. દવા વગરનું ખાવાનું છે. બરાબર. બીજી વસ્તુ છે આપણે જે ઘરગથ્થુ દવા. એક સમય એવો હતો કે આપણી પાસે કોઈ વિકલ્પ નતો કે ભાઈ હાલો રોગ જીવાત આવ્યા, માડીએ કીધું એમ કે રોગ જીવાત આવ્યા તો આપણે એને રોકવા કઈ રીતે? બરાબર. એને રોકીએ નહીં તો એ આપણું નુકસાન કરીએ. એને રોકવા તો પડે ને, કોઈ પણ રીતે રોકવા પડે. તો રોકવા માટે થઈને અટાણે અલગ અલગ ઘણી બધી દવાઓ બનાવવાનું આપણે એક પુસ્તિકા બનાવી છે. બરાબર. ને આપણે બધાને શીખવાડીએ છીએ ગામડે ગામડે જે. આમાં ઘણા બહેનોએ લીંબોડી અર્ક બનાવ્યો છે. લીંબોડી અર્ક બનાવ્યો છે કોઈ? કેટલા બહેનોએ બનાવ્યો? બરાબર. હા.
તો જાણજો લીંબોળી અર્ક આપણે બનાવવાની વાત કરી છે, તમે બનાવ્યો હશે, બરાબર. તો આ બધી વસ્તુ છે કે એ આપણે જે આપણા ખેતરમાં રોગ જીવાત આવે એને રોકવા માટે, એને અટકાવવા માટે, આપણું નુકસાન ઘટાડવા માટે છે આ બધી પદ્ધતિઓ છે, બરાબર. એક બુકલેટ તમને અહીંથી આપવામાં આવી છે, આમાં 15 થી 20 પ્રકારની અલગ અલગ છે, આમાં બધી માહિતી આપેલી છે. આપણે દવાનો પોટ જે આપણે બીને આપીએ ત્યાંથી લઈ અને પાકે ત્યાં સુધી હું એને રોગ અને જીવાત આવે છે એ, અને બીજું કે એને પોષણ શું જોઈએ એના માટે આપણે ખાતર વાપરતા હોય એની જગ્યાએ આપણે શું વાપરી શકીએ, આમાં બધી માહિતી છે, બરાબર. તો આ બુકલેટ તમને બધીને આપવામાં આવશે. તમને વાંચતા ન આવડતું હોય તો તમારા ઘરે કોક ને કોઈ તો ભણેલું હશે, બરાબર, એની પણ વસેવજો. આ વાંચી અને આપણે એ ઘેરે આપણી દવા થોડી ઘણી પેલી બનાવવાની છે. માની લો કે અત્યારે બને છે એનો આપણે અનુભવ કરીએ, તો તમે ગયા વર્ષે બનાવ્યું તમે અનુભવ કર્યો હોય કે ભાઈ આનું રિઝલ્ટ છે, તો પછી બધામાં આપણે અપનાવવાની વાત છે. પણ બધું ધીરે 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 રસાયણ છે એ બધું મૂકવું પડશે, બરાબર. રસાયણ વસ્તુ એવી છે કે આજ નહીં તો કાલ એ નુકસાન કરતા છે એને નુકસાન કરતા સાબિત થાય, બરાબર. એટલે રસાયણ વસ્તુ છે એની જગ્યાએ આપણે ઘેરે ધીમે ધીમે આપણે બધા ઘરગથ્થુ દવા, ઓર્ગેનિક દવા એનો ઉપયોગ આપણે વધારવો પડશે, બરાબર. નહીતર આપણે આજે જે પંપ આપણે 15-20 રૂપિયાનો જે પડતો હતો પેલા એ 50 રૂપિયાનો, 100 રૂપિયાનો, અને એ પાછો સમય જાય એમ વધશે, બરાબર. એમાં આપણે ઘટાડો કરી શકશું નહીં. પણ એની સાથે સાથે જો આપણે ઘરગથ્થુ દવાનો ક્યાંક ઉપયોગ કર્યું, આપણે જે કુદરતી આપેલું છે એનો ઉપયોગ કરશું, તો આપણે આ જે ખર્ચા છે ઘટાડી શકશું. બીજું એની સાથે સાથે તમને ખબર હશે જે ખેતીમાં બેનું જાતા હશે કે આપણા ખેતરમાં ખાલી માત્ર ને માત્ર નુકસાન જ કરે એવી જીવાત આવતી નથી, બરાબર. આપણે પાકને ફાયદો કરે એવી જીવાત પણ હોય છે. કોઈ બહેનોને ખબર છે આપણા મિત્ર જીવાત હોય છે, કોઈ જોઈ છે? કોઈ જે બેનો ખેતરમાં જતા હશે, ગયા હશે, જાતા હશે એને કોઈ જોયું હશે. મિત્ર જીવાત જોઈ છે? કેટલા બેનો જોઈ છે આપણે જે મદદ કરતી હોય જીવાત? હે સુસ્યા, અંડાળિયા, બરાબર. સફેદ જીવડા આવે, બરાબર. અળસિયા, બરાબર. તમે ખેતરમાં જાઓ તો તમે જોજો. દાળિયા કીધો બેને, બહુ સાચી વાત છે. દાળિયા લગભગ તમામ ગામમાં બધા ઓળખે છે, બરાબર. કે બહુ સૌથી પહેલો આવે છે ને બધાને પહેલો દેખાય પણ છે. લાલ કલરનો કાળા ટપકા વાળો જીવડો આવે, અને એ જ્યારે આપણા ખેતરમાં મોલો મસીનો જ્યારે પ્રકોપ હોય, ઉપદ્રવ હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં આવી જાય અને એને ખાઈ જાય. તો આવી તો ઘણી બધી જીવાત છે. હાલો તમે ખેતરમાં નથી ગયા, બરાબર, તમે એ જીવાત નથી જોઈ, પણ આપણે ઘરમાં ધૂળ ઝાડા તો કરતા હશો કે નહીં? હે, કરો છો કે નહીં? બરાબર. કેટલાના ઘરમાં ઓલા ગારાના લોંદા છોટેલા છે, જોયા છે કોઈએ? હે, જોયા છે કે નહીં? જોયા કે નહીં? આ બરાબર. એ તોડીને કોઈ દી જોયો કોઈએ? શું હોય? ઈળ હોય. આ તો ઈળ આવે ક્યાંથી? એ ઈળ આવે ક્યાંથી? ભમરી લાવે. એ ભમરી લાવે ક્યાંથી? ખેતરમાંથી લાવે, બરાબર. એ ખેતરમાંથી જ લાવે છે, બરાબર. એ પણ આપણી મિત્ર જીવાત છે. એ આપણે ખેતરમાં ન જોઈ શકીએ તો આપણે ઘેરે આવીને આપણે બતાવીએ કે જો હું અહીંયા છું, મારી હાજરી છે, તમે મને અકારણ મારી નાખો છો એમને, બરાબર. તો એ ઘણું બધું નિયંત્રણ કરે છે. પક્ષીઓ જે આપણે ભારે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ અને એ દવા લાગેલી ચકલા ખાઈ જાય, કેમ કે ચકલાનો ખોરાક છે, એ ખાઈ જાય એટલે ઘણા બધા ચકલા હજારોની સંખ્યામાં નાશ પામી ગયા. પેલા જે ચકલા જોવા મળતા હતા ચકલા જોવા જ નથી મળતા, બરાબર. તો ચકલા ઘણા બધા મરી ગયા. તો એને ક્યાંક ને ક્યાંક બચાવ કરવો પડીએ. તો એનો અમે અભિયાન આપણે ફાઉન્ડેશન તરફ લગાવીએ છીએ. તમારા ગામમાં કદાચ કોઈ કીધું ચકલી ઘરનું વાત કરીએ છીએ, બરાબર, ઘણા ચકલી ઘર લગાડેલા હશે. તો એનો જ એક ભાગ છે કે ભાઈ ચકલા બચશે તો આપણા પાક બચશે, ચકલા નહીં હોય તો આપણો પાક નહીં બચવાનો, બરાબર. તો ઘણા બધા પાર્ટ છે, ભાગ છે, એને આપણે સાથે લઈને આવીએ છીએ, બરાબર. ફાઉન્ડેશનમાંથી એવી જ તમને માહિતી આપવામાં આવશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે બદલાવ કરવાની વાત હોય, બરાબર. ખેતી શીખવવા અમે તમને આવતા જ નથી. પહેલી વસ્તુ તો ખેતી તમને આવડે છે, અમે નતા એ પહેલા તમે તો ખેતી કરો છો કે નહીં, બરાબર. ખેતી શીખવવામાં આવતા જ નથી. ખેતી તમને સારી આવડે છે, પણ એમાં બદલાવ ક્યાં કરી શકીએ, એમાં ખર્ચો ક્યાં ઘટાડી શકીએ, અથવા તો એમાં આપણે હું કઈ રીતે એમાં આપણે નવું કરી શકીએ, એના માટે થઈને અમે બધી મહેનત કરીએ છીએ, બરાબર. સમય પ્રમાણે માની લો કોઈ દવા વાપરતા હોય, ખાતર વાપરતા હોય, બરાબર, તો એમાંય બદલાવ કરવાની જરૂર છે. હું બદલાવ કરવો એના માટે થઈને અલગ અલગ તમને 5 તાલીમ આપવામાં આવે છે, બરાબર. તો જ્યારે તાલીમ આપવામાં હોય ત્યારે બધા હાજર રહેજો, બરાબર.
અને જે પણ તમારા ગામમાં જે પણ તાલીમ આપવા મધુભાઈ આપવા આવતા છે, સુનિલભાઈ આપવા આવતા છે, તો એ શું કહે છે થોડો ઘણામાં અમલ કરજો, બરાબર. અમે બધું શીખવાડશું, પણ જ્યાં સુધી ખેતી વસ્તુ છે બોલીને થાય નહીં. હું અહીંથી બોલીને હોય જાઉં તો ખેતી થાય નહીં, થાય ન થાય, તો પ્રેક્ટિકલ કરવું જ પડે. તમારે ખેતી કરવી હોય તો કપા ઉગાડવું હોય કે કપાનો ઉત્પાદન લેવું તો કપાયા વાવવા જ પડે, એનો ઉજરીને મોટા કરવા પડે, એમાં દવા ખાતર કરવું પડે, તો એમાં તમે કપાયા રૂ લ્યો, બરાબર. ખાલી વાતો કરીએ કે ભાઈ કપાયા વાવવાના ને પછી ઉગી જાય ને પછી એમાં ફૂલ આવે ને એમ કપાની ખેતી થાય નહીં, બરાબર. એટલે જે પણ વાત થાય એનું પ્રેક્ટિકલ કરવું પડે. એટલા માટે થઈને જ આપણે પ્રેક્ટિકલનો ભાગ રાખ્યો છે કે તમને કંઈક બનાવીને બતાવીએ ને તો તમને વધારે સમજ પડી, બરાબર. એટલે થોડું ઘણું કાંઈ નહીં તો આ 2 તપેલા આપણે બનાવીએ છીએ, 2 નહીં તો એક તપેલીમાં બનાવજો. અને આપણે ઘરની શાકભાજીમાં તમે પેલો છંટકાવ કરજો, જેમ બેન કહેતા હતા ને એમ પેલા ઘરની શાકભાજીમાં તમે છંટકાવ કરજો. એમાં તમને લાગે કે સારું છે તો પછી તમારા ખેતરમાં અપનાવજો, બરાબર. પણ પહેલી શરૂઆત ત્યાંથી કરીએ કે આપણા રસોડેથી જે ઝેર જાય છે એ જવું ન જોઈએ, બરાબર. આ સૌથી સારું પેલું બેનો કરી શકે, બરાબર. એટલે આપણે બધાને સહયોગ આપવો પડશે. માત્ર અમે જ નહીં, માત્ર તમે જ નહીં કે માત્ર આપણા ઘરના નહીં, પણ બધાય સાથ અને સહકાર રહે, સહયોગ રહે તો આપણે એમાં કંઈક આગળ કરી શકશું, બરાબર. અને ખાસ જે બેનો ખેતરમાં જાય એ રોગ જીવાત જેમ બેનવે કીધું એમ ઓળખતા શીખજો. તમે રોગ જીવાત ઓળખતા શીખશો તો તમે તમારા ઘરનાને કહો. અને કમસે કમ આપણે હાલો કંઈ કામ કરવાનો જતા વાડીએ તો જતા ને ભાત દેવા તો જતા હોય કે નહીં, બરાબર. એમને જતા હોય વાડીએ તો જોજો, બરાબર. તો આ બધી વસ્તુ કરજો, બરાબર. પર્યાવરણના ભાગરૂપે કમસે કમ ઝાઝા નહીં તો આપણે એક ખેડૂત છે એક ઝાડું તો વાવી શકે કે નહીં, વાવી શકે કે ન વાવી શકે. આપણે એમ નથી કહેતા કે 10-15 ઝાડવા વાવી દો, બરાબર. પણ એક ખેડૂત એક ઝાડું વાવે તો માની લે 50 બેનો બેઠા, એક વર્ષમાં 50 ઝાડવા મોટા થાય કે ન થાય, થાય કે ન થાય. પણ આવું થાય છે, થાય છે આવું નહીં. હું એક વ્યક્તિ દીઠ ઝાડું નથી કહેતો, બરાબર. હું બધાને 5-6 ઝાડવા નથી કહેતો, બરાબર. એક પરિવાર દીઠ વાડીએ એક ઝાડવું એક વર્ષે વાવવાનું. આટલું થાય ને તો 5-7 વર્ષમાં આપણું એરિયો, આપણો વિસ્તાર એ રળિયામણો થઈ જાય, બરાબર. પણ જેટલા વવાય છે ને એનાથી 3 ગણે તો કાપી નાખીએ છીએ, બરાબર. વાડી ચોખ્ખી કરી નાખીએ છીએ, બરાબર. મોટા મોટા ઝાડવા વર્ષોથી એમને ઠૂઠા જેવા ઊભા હોય, બરાબર, એને કાપીને નાશ કરી દઈએ, ટ્રેક્ટર ભરીને ક્યાંય નાખી દઈએ. એટલે ઝાડવાય બસાવવા જોઈએ, કેમ કે એ જ વસ્તુ છે જે અટાણે શ્વાસ લઈએ ને, બરાબર. ઓક્સિજન લઈએ આવશે ક્યાંથી? એ તો કોરોના ખબર પડી, બધાને ખબર પડી કે ઓક્સિજન જોઈએ, ને કોને ખબર હતી કે ઓક્સિજન જોઈએ? બાટલા લઈ લઈને દોડ. પણ આ કુદરત છે એ 24 કલાક ફ્રીમાં ઓક્સિજન આપે છે એમને, બરાબર. લાખો લીટર આપણે લઈ લઈએ છીએ અને પાછું કાઢીએ આપણે શું? કાર્બન ડાયોક્સાઇડ. એટલું તો પાછું આપણે વાતાવરણમાં સામું પ્રદૂષણ કરીએ છીએ. જેટલો ફેક્ટરી મોટા ધવાડિયા પ્રદૂષણ જ કરીએ એટલું તો આપણે પ્રદૂષણ કરીએ છીએ, બરાબર. આપણે કાઢીએ છીએ ને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. એ લે છે કોણ? ઝાડવા જ લે છે. જો ઝાડવાને જ નિકંદન કરી નાખશું કે એને કાપી નાખશું તો પ્રદૂષણ વધવાનું. એ પણ આપણા શરીર હેલ્થમાં, આપણા રોગ વધારવામાં એ પણ સૌથી મોટો ભાગ છે. તો જાજુ ન કરી શકીએ તો કાંઈ નહીં. ભલે તમે વડલો પીપળો વાવ તો ઉત્તમ છે, પણ કમસે કમ કાંઈ નહીં તો આપણા બાળકો ખાઈ શકે ને 2-5 ફ્રૂટ, એવા ફ્રૂટના ઝાડવા વાવીશું. સફરજન છે, બોરડી છે, દાડમ છે, ચીકુ છે, આંબો છે, બરાબર. આપણા બાળકો ખાઈ શકે ને એવા ઝાડવા વાવીશું. પણ એક ઝાડવું તો વાવીશું, બરાબર. આ 2 વસ્તુ તમે નક્કી નિર્ણય કરી લીધો, બરાબર, જેથી કરીને આપણો પરિવાર એ સુરક્ષિત અને સલામત રહે, બરાબર. હવે તમારા કોઈ પ્રશ્ન હોય તો કેવો થોડોક અંદાજ લાગે. આપણે અત્યારે બનાવવાનું છે અજમાસ્ત્ર, બરાબર. અજમાસ્ત્ર બનાવવા માટે શું વસ્તુ જરૂરી છે? 3 વસ્તુ જોઈએ. પેલું જોઈએ હિંગ, ગાંગડા હિંગ, તો આપણે બધા ઓળખતા હોય આખી હિંગને, બરાબર. બીજું જોઈએ અજમા ને હળદર. ત્રીજી 3 વસ્તુ જોઈએ અને પાણી જોઈએ, બરાબર. હવે લેવાનું કેટલું છે? માની લો કે તમારે 50 લીટર તમારે બનાવવું છે, બરાબર. તો 3 વસ્તુ છે 500-500 ગ્રામ લેવાની, અડધો કિલો, બરાબર. 3 વસ્તુ 500-500 ગ્રામ, અડધો કિલો લેવાની છે અને 3 વસ્તુને ઉકાળવાની છે, બરાબર. તપેલામાં પાણી મૂકી 50 લીટર, એ ઉકળી જાય એટલે એમાં પેલું ગાંગડા હિંગ નાખી દેવાની છે, પછી અજમો નાખવાનો છે, થોડીક વાર રહીને પછી હળદર નાખવાની છે, બરાબર. આનો ઉપયોગ ક્યાં કરવાનો છે કે ભાઈ આપણા ખેતરમાં કે આપણા શાકભાજીમાં જ્યારે સૂસ્યો જીવાતો હોય, નાની નાની ઈયળ હોય, બરાબર, એના નિયંત્રણ માટે થઈને 250 થી 300 ml એટલે 1 ગ્લાસ થાય આપણે પાણી પીવાનો, 1 ગ્લાસ એક પંપમાં નાખી અને એનો છંટકાવ કરવાનો છે, બરાબર. તો એના નિયંત્રણ માટે સૌથી ઉત્તમ દવા હશે, બરાબર. અને એનો સંગ્રહ કેટલો સમય કરી રખાય તો કે 6 મહિના સુધી તમે સંગ્રહ કરી શકો. અત્યારે બની ગયું, 6 મહિના સુધી તમે એનો સંગ્રહ કરી શકો, ઉપયોગ કરી શકો,
બરાબર. 6 મહિના પછી તમે પાછું અગ્નિઅસ્ત્ર બનાવી લો, બ્રહ્માસ્ત્ર બનાવી લો. આ બધી દવાઓ છે, આમાં આપણે પુસ્તકમાં છે, અને બધી દવા આપણે વાડીએ જ છે, આપણા આજુબાજુથી જ બની જાય છે. બરાબર. કોઈમાં ક્યાંય વધારે ખર્ચો કરવાની જરૂર નથી. તમે એક નાનકડી બાટલી કેમિકલને લઈને જેટલો ખર્ચો થાય ને એટલું તમારા ઘેર બધી દવા બની ઘેર બેઠે. બરાબર. તો વસ્તુ છે ક્યાંક ને ક્યાંક આપણે સમજી વિચારીને બનાવવાની વાત છે. બરાબર. બીજી વસ્તુ આપણે બનાવવાની છે જીવામૃત. જીવામૃત તો લગભગ ઘણા બધા બનાવે છે. બરાબર. શીખવવાની એને બહુ જરૂર નથી, પણ એ આપણી જમીન માટે ખૂબ જરૂરી છે. જીવામૃત છે એ પોષણનું કામ કરે. જો પોષણ આગળ આપણે વાત કરીએ ને કે સારું આપણે ખાઈએ ને તો શક્તિ ન હોય, તો આપણે પાકને સારું ન ખવડાવીએ તો એનામાં શક્તિ ન આવે. બરાબર. તો એના શક્તિ માટે થઈને, એના પોષણ માટે થઈને જીવામૃત બનાવવાની વાત છે. તો જીવામૃત કઈ રીતે બનાવવાનું છે કે ભાઈ એક બેરલ આપણે બનાવવાનું હોય તો અમે 1 કિલો કઠોળનો લોટ, કોઈ પણ કઠોળ લે, મગ, અડદ, ચણા, બરાબર, તમને જે અનુકૂળ આવે. બરાબર. 1 કિલો કઠોળનો લોટ લેવાનો છે, 1 કિલો ગોળ લેવાનો છે, બરાબર, 10 લીટર તમારે ગૌમૂત્ર લેવાનું છે, 10 કિલો દેશી ગાયનું છાણ લેવાનું છે, અને 1 ખોબો અવાવરું જગ્યાની, એટલે જ્યાં ઝેર ન વપરાતું હોય એવી જગ્યાની 1 ખોબો માટી લેવાનું છે. બરાબર. મોટું ઝાડું હોય, માની લો કે વડલો છે, પીપળો છે, એની હેઠળની માટી હોય તો ઉત્તમ વસ્તુ. એનું તમારે દ્રાવણ બનાવી અને અઠવાડિયું રાખવાનું છે. કેટલું રાખવાનું છે? અઠવાડિયું. અઠવાડિયા પછી એમાં હાથો આવતો બંધ થઈ જાય પછી એમાંથી તમારે એને જે એક બેરલ છે 2 થી 2.5 વીઘામાં તમારે એને પાણી હારે પાઈ દેવાનું છે. બરાબર. અને પાણી હારે પાઈ શકાય એમ ન હોય તો ડ્રેન્ચિંગ એ કરી શકાય, થળીએ થળીએ. બરાબર. એમાંય તમારે એમ પહોંચાતું ન હોય તો તમારે એક પંપમાં 1 થી 1.5 લીટર સારુંથી ગાળી પંપમાં નાખી અને છંટકાવી કરી શકો. બરાબર. ત્રણેય વસ્તુ થઈ શકે. પાઈ શકાય, ડ્રેન્ચિંગ થઈ શકે અને છંટકાવી થઈ શકે. બરાબર. ત્રણેય વસ્તુ થઈ શકે. બરાબર. પણ આનો ઉપયોગ વડે આપણે ક્યાંક ને ક્યાંક જે ઝેર આપણી જમીનમાં જાય છે, બરાબર, એને આપણે ઓછા કરી શકીએ. આપણા શરીરમાં ઝેર જાય છે એને ઓછા કરી શકીએ. બરાબર. તો આ 2 આપણે પ્રોડક્ટ આ બનાવવાની છે, આપણે સમજવાની છે. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે તારે કહેજો. બરાબર. તો આપણે સાથે મળીને એનું ક્યાંક ને ક્યાંક સમાધાન નીકળીએ. બરાબર.